પોલીસે સુરતના ઝોન 4 વિસ્તારમાં ગોગો પેપર અને તમાકુના ગેરકાયદે વેચાણ સામે તવાઈ બોલાવી. ગોગો પેપરનો ઉપયોગ ગાંજા જેવા કેફી પદાર્થોના સેવન માટે થતો હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. ઉમરા, અછવા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સહિત 6 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે ગોગો પેપર, હુક્કો, ચારકોલનું વેચાણ અને જુવેનાઇલ એક્ટ હેઠળ તમાકુ વેચાણના કેસમાં કુલ 18 પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરી છે. અછવા અને પાંડેસરામાંથી મોટાભાગની ધરપકડ થઈ છે. ગોગો પેપરનું વેચાણ ગેરકાયદે નથી, પરંતુ જો વિક્રેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હશે તો વેચાણનું બિલ નહીં હોય તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. गोगो पेपर इन इट सेल्फ इलीगल नहीं है, लेकिन अगर उसकी बिक्री हो रही है तो उसका गलत इस्तेमाल बच्चों को और यंग कस्टमर्स है उनके द्वारा गलत तरीके से किया जा सकता है. इसको ध्यान में रखते हुए उसके जो विक्रेता हैं उनके ऊपर हमारी कड़क नजर रखने की हमारी कोशिश है. और अगर वो सही तरीके से अपना काम कर रहे हैं, जो लीगल है वो कर रहे हैं, तो उसमें किसी तरह का कोई रुकावट नहीं है. लेकिन अगर वो प्रॉपर बिल नहीं रख रहे हैं और वो किसको बेच रहे हैं इसका कुछ भी उनके पास रिकॉर्ड नहीं है, और वो बच्चों को किसी भी तरह का नशा कराने की आदत अगर डालने की प्रवृत्ति रख रहे हैं तो उसके खिलाफ हम कड़क से कड़क कार्रवाई करेंगे.